નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની જરૂરિયાત હોવાની માંગ સાથે અશાંત ધારા નાગરિક સમિતિ દ્વારા આજે ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અશાંત ધારા નાગરિક સમિતિ દ્વારા હિન્દુઓની બહેન દીકરીઓમાં લવ જેહાદ જેવી ઘટનાઓ વધવા જતા બનાવને પગલે સુરક્ષિત ન હોવાનું પણ જણાવ્યું હતું। આથી શહેરના કુંભારવાડા, વડવા, તલાવડી, પાનવાડી, કપરા, મામા કઠ્ઠો રોડ, ટેકરી ચોક, પ્રાગજી દેવીની શેરી, પીરછલ્લા શેરી, વોરા બજાર, ભગા તળાવ, કાઠિયાવાડ, ભાડીવાન શેરી, ગૌરી ફળિયું, શિશુ વિહાર, જમનાકુંડ સહિતના વિસ્તારોમાં અશાંત ધારાની તાતી આવશ્યકતા છે। જો આ અંગે સરકાર તાત્કાલ પગલાં નહીં લે અને અશાંત ધારો લાગુ નહીં કરવામાં આવે તો હિન્દુ સમુદાય માટે ગંભીર પરિસ્થિતિ સર્જાવાની સમિતિ દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ આવેદનપત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, ગૃહમંત્રી સહિતના સંબોધિત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।